ભાવનગર શહેરના હાદાનગરમાં આવેલી સત્યનારાયણ સોસાયટી 2માં વરરાજા અને કન્યાને મંદિરે દર્શન કરવા માટે ઉતાર્યા બાદ કારનો સામાન વરરાજાના ઘરે મૂકવા જતા કાર ચાલક વિપુલભાઈ માનુભાઈ સોલંકીને વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી। ભાવનગરના સત્યનારાયણ સોસાયટીમાં વરરાજા અને કન્યાને ઉતારીને સામાન મૂકવા જતા વિપુલ મનુભાઈ સોલંકીએ રસ્તામાં ઊભેલા વ્યક્તિને દૂર ખસવા માટે કહ્યું હતું, જેથી ઉશ્કેરાઈને રોહિત જયંતીભાઈ ગોહિલ, રાહુલ જયંતીભાઈ ગોહિલ, રીટાબેન રાહુલભાઈ ગોહિલ અને રિદ્ધિ રોહિતભાઈ ગોહિલ વિપુલ માનુભાઈ સોલંકી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી। વિપુલભાઈની પત્ની પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો। આ દરમિયાન પથ્થરોના ઘા મારી વિપુલ મનુભાઈ સોલંકીને ઈજા પહોંચાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે વિપુલભાઈએ 4 સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।